નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. આજરોજ માધવસિંહ સોલંકી કે જેમના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે તે માટેની તમામ તૈયારીઓ કે જે કરવામાં આવી રહી છે. થોડી જ વારમાં તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થશે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને ગાર્ડ ઓફ ઓનરનું બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારે સ્મશાન ગૃહ ખાતે કે જ્યાં તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકરો, તમામ લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. આ પહેલા કોંગ્રેસ ભવન ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો અને હવે સ્મશાન ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેક લોકોએ તેમને કાંધ આપી. આ સાથે જ હવે જ્યારે તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થવા જઈ રહ્યો છે, ત્યારે અશ્રુભીની વિદાય તેમને આપવામાં આવી રહી છે. ભરતસિંહ સોલંકી, તેમના નાના ભાઈ અને તેમની બહેન, તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને તેમના આ અંતિમ સંસ્કારમાં કે જેની વિધિ શરૂ કરવામાં આવી છે. તેઓ ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સાથે જ તેમનો જે કાર્યકાળ રહ્યો હતો તેમાં તેમણે અનેક કાર્યો કર્યા છે. રાજ્યના લોકોને સતત લાભો મળતા રહે અને તેમના સુધી કાર્યો પહોંચતા રહે તેવી તેમની જે ઈચ્છા હતી, તે ઈચ્છાને અનુરૂપ તેમણે રાજ્યની અંદર અનેક એવા કાર્યો કર્યા છે જેથી સીધો જ લાભ લોકોને મળી રહે. તેમના આ ઉમદા કાર્યને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. માધવસિંહે 1980માં પહેલીવાર ખામ થિયરીનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે પટેલ, બ્રાહ્મણ, વાણિયા જેવી જાતિઓ તેમની વિરોધી થઈ હતી. આ સાથે 1981માં તેમણે સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે પણ અનામત લાગુ પાડ્યું, જે બાદ પણ ઉહાપો થયો અને હિંસક તોફાનો પણ થયા. તો 1985માં તેમણે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને ફરી એક વખત ખામ થિયરીના જોરે તેઓ વધુ બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા. આમ તેઓ 4 વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ખામ થિયરી કે જેના લીધે તેઓ જાણીતા પણ થયા હતા. આ થિયરીથી તેમણે 1980માં ગુજરાતમાં સત્તા હાંસલ કરી હતી. તેઓ 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને 1960માં ગુજરાત અલગ રાજ્ય બનતાની સાથે જ ગુજરાતની ધારાસભામાં તેઓ આવ્યા હતા. તેમણે જે થિયરી અપનાવી હતી, આ થિયરીને કારણે 149 બેઠકો કબજે કરી હતી, જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો માનવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈપણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શક્યું અને માધવસિંહે આ બેઠકો કબજે કરી હતી અને તે પણ ખામ થિયરી અપનાવીને. રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો આ તેમનો પ્રયોગ હતો, જે સફળ રહ્યો હતો અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજ્યા હતા. ત્યારે ગઈકાલે જ્યારે તેમના નિધનના સમાચાર આવ્યા ત્યારે તમામ લોકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. આજરોજ તેમના અંતિમ સંસ્કાર પહેલા કોંગ્રેસ ભવન ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો અને હવે જ્યારે તેમના દેહને સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવ્યો છે, ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનરનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ સાથે રાજકીય સન્માનની સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે તેમના નાના ભાઈ અને તેમની બહેન પણ ઉપસ્થિત રહ્યા છે પિતાના અંતિમ સંસ્કારના કાર્યમાં. માધવસિંહના અંતિમ સંસ્કાર કે જેમાં થોડી જ વારમાં તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થશે.
94 વર્ષની વયે તેમનું નિધન થયું છે। ત્યારે તેઓનો જન્મથી લઈને તેમના અંતિમ સફરની અનેક એવી રસપ્રદ વાતો કે જેને હર હંમેશ લોકો સ્મૃતિ પટલ પર યાદ કરતા રહેશે। તેમનો જન્મ 30 જુલાઈ 1927ના દિવસે થયો હતો। આ સાથે જ તેમણે રાજકીય ક્ષેત્રે પગરણ માંડ્યા અને જોત જોતામાં તેઓએ મુખ્યમંત્રી પદ પર હાંસલ કરી દીધું અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। 4 વખત એટલે કે 20 વર્ષ જેટલો સમય તેઓ રાજ્યના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે અને અનેક કાર્યો થકી લોકોના દિલમાં પણ તેમણે રાજ કર્યું છે। આવા નેતાની વિદાયથી તમામ લોકોની આંખોમાં ભીનાશ જોવા મળી રહી છે। હાલ કે જ્યાં વૈદિક મંત્રોચ્ચારની સાથે તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે। ભરતસિંહ સોલંકી અને તેમના નાના ભાઈ આ વિધિમાં જોડાયા છે અને તેમના તરફથી તેમના પિતાને આ અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। માધવસિંહ સોલંકીએ જે કાર્યો કર્યા તેનાથી કોંગ્રેસને પણ ખૂબ મોટી ખોટ સાલશે। હાલ કે જ્યાં વિધિ કરવામાં આવી રહી છે તેમના અંતિમ સંસ્કારને લઈને કે જ્યાં ભરતસિંહ સોલંકી અને તેમના નાના ભાઈ જોડાયા છે અને અંતિમ સંસ્કારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જ્યાં બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચારની સાથે આ વિધિ કરાવી રહ્યા છે અને ભરતસિંહ સોલંકી કે જે પોતાના પિતાને આ અંતિમ વિદાય આપી રહ્યા છે, તેમની સાથે તેમના નાના ભાઈ પણ અંતિમ વિદાય આપી રહ્યા છે તેમના પિતાને। આ સાથે નતમસ્તક તેમને આ અંતિમ ઘડીએ અશ્રુભીની વિદાય આપવામાં આવી રહી છે। થોડી જ વારમાં કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થશે। સૌ કોઈ અત્યારે સ્મશાન ગૃહ ખાતે ઉપસ્થિત છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। તો ગઈકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ સાથે જ ગઈકાલે જ રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના કાર્યક્રમો રદ કર્યા હતા અને તેમણે પણ આ દુઃખની ઘડીમાં માધવસિંહ સોલંકી કે જેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, શોકાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વીએસ પાસેના સ્મશાન ગૃહ ખાતે કે જ્યાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને તેમને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે। અનેક દિગ્ગજો અત્યારે ઉપસ્થિત રહ્યા છે તેમના અંતિમ સંસ્કારમાં કે જ્યાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ તરફથી તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। કોંગ્રેસને સમયાંતરે જ ફરી એક એવા વરિષ્ઠ નેતા ગુમાવવાનો વારો આવ્યો છે। આ પહેલા પણ કોંગ્રેસના મજબૂત દિગ્ગજ વરિષ્ઠ એવા અહેમદ પટેલ કે જેમણે નિધન થતાં જ કોંગ્રેસે દુઃખની લાગણી અનુભવી હતી અને કોંગ્રેસમાં તેની ખોટ હર હંમેશ સાલશે। ત્યારે ફરી કોંગ્રેસે આવા જ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે, માધવસિંહ સોલંકી, અને તેમની ખોટ પણ કોંગ્રેસમાં ક્યારેય નહીં પૂરાય। તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું। આ સાથે ગાર્ડ ઓફ ઓનરનું બિરુદ અને અંતિમ વિદાય। 4 વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા ત્યારે તેમના કાર્યકાળમાં અનેક લોકો સાથે તેઓ સીધા જ સંપર્કમાં રહ્યા અને અનેક એવા ઉમદા કાર્યો કર્યા જેનાથી લોકોમાં દિલમાં તેઓ હર હંમેશ રાજ કરતા રહ્યા। આગામી સમયમાં પણ તેમના કાર્યોથી
લોકોના દિલમાં તેઓ જીવંત રહેશે અને તેમની ખોટ હર હંમેશ લોકોને સાલતી રહેશે. તેમના પાર્થિવ દેહને કે જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે સ્મશાન ગૃહ ખાતે, અને આ અંતિમ વિધિ તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અને તેમના નાના ભાઈ કરી રહ્યા છે. થોડી જ વારમાં તેમને અગ્નિદાહ પણ આપવામાં આવશે અને તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થશે. તેમના કાર્યકાળમાં જે થિયરી પણ અપનાવવામાં આવી હતી, ખામ થિયરી, આ થિયરીના જોરે તેમનો જે રેકોર્ડ હતો તે આજ સુધી કોઈ પણ પક્ષ તોડી શક્યો નથી, જેમાં તેમણે 149 બેઠકો હાંસલ કરી હતી, જે આજે પણ તેમના નામે જ રહ્યો છે અને આ રેકોર્ડ હજુ સુધી કોઈ પણ પક્ષ હાંસલ નથી કરી શક્યો. એવા માધવસિંહ સોલંકી કે જેમના નિધનથી ન માત્ર કોંગ્રેસની અંદર પરંતુ રાજકીય ક્ષેત્રે પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સૌ કોઈ તેમને આ અંતિમ અશ્રુભીની વિદાય આપી રહ્યા છે. સંવાદદાતા રીમા દોશી જોડાયા છે. રીમા, તેમની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. ભરતસિંહ સોલંકી અને તેમની સાથે તેમના નાના ભાઈ પણ આ વિધિમાં જોડાયા છે. ખાસ તો જો વાત કરવામાં આવે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ હાલ કરવામાં આવનાર છે. તેમના 3 પુત્ર અને પુત્રી હાલ અહીંયા ઉપસ્થિત છે. જે પ્રકારની વાત છે, પંચમહાભૂતોમાં માધવસિંહ સોલંકી વિલીન થઈ ચૂક્યા છે. ખાસ તો બ્રાહ્મણોના હસ્તે પૂજન વિધિ પણ કરવામાં આવી, મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. ગુજરાતના રાજકારણમાં રહેલા એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યા છે ગુજરાતે. સાથે સાથે કોંગ્રેસની પણ વાત કરીએ તો કોંગ્રેસે પણ તેના એક દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે. ખાસ તો જો વાત કરીએ જે પ્રકારે 94 વર્ષની વયે તેમનું નિધન થયું, ખૂબ જ લાંબો તેમનો રાજકીય ઇતિહાસ રહેલો છે અને ગુજરાત માટે પણ અનેક એવા યોગદાનો તેમણે આપ્યા છે. તેની વાત કરવી કહીએ તો જીઆઈડીસીઓની સ્થાપના, કન્યા કેળવણી, અલગ અલગ યોજનાઓ ગુજરાતમાં લાવી, મધ્યાહન ભોજન, આ તમામ યોજનાઓ છે તે તેમના કાર્યકાળમાં જ તેનો પ્રારંભ થયો હતો. ખાસ જો વાત કરવામાં આવે માધવસિંહ સોલંકી ગઈકાલે મોડી સવારે મોડી રાત સુધી તેમણે લોકો સાથે વાતચીતો કરી, તેમના મિત્રો સાથે વાતચીત કરી. ત્યારબાદ વહેલી સવારે તેમનું નિધન થઈ ચૂક્યું હતું. ભરતસિંહ સોલંકી તેમના મોટા પુત્ર કે જેઓ અમેરિકા હતા, તેઓ આવ્યા બાદ અંતિમ વિધિ છે તે શરૂ કરવામાં આવી. બીએફ હોસ્પિટલની પાછળ આવેલા જે સ્મશાન ગૃહ છે ત્યાં તેમની અંતિમ ક્રિયા હાલ શરૂ થઈ ચૂકેલી છે. પંચમહાભૂતોમાં તેમનો નશ્વર દેહ છે તે વિલીન થઈ ચૂક્યો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ તો હાલ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે બાલા સાહેબ થોરાટ પણ અહીંયા ઉપસ્થિત છે. સોનિયા ગાંધીએ પણ તેમનો શોક સંદેશો મોકલ્યો છે. રાહુલ ગાંધીએ પણ તેમનો શોક સંદેશો મોકલ્યો છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી પણ તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે ગઈકાલે પહોંચ્યા હતા. અત્યારની જો વાત કરીએ તો અત્યારે પણ મંત્રોચ્ચાર સાથે તેમની જે અંતિમ ક્રિયા છે તે ચાલી રહી છે. એટલે ખૂબ જ મહત્વની બાબત કહી શકાય. ફાલ્ગુની જે પ્રકારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકી 4 ટર્મ મુખ્યમંત્રી અને એવા મુખ્યમંત્રી કે જેમનું એક રેકોર્ડ પણ સર્જ્યો છે. 1985ની સાલમાં તેઓ 149 સીટો ગુજરાત વિધાનસભાના તેમણે હાંસલ કરી હતી. તે તેમનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી નથી શક્યું. તે બાબત સ્પષ્ટ છે અને આવનારા ભવિષ્યમાં પણ તેમનો આ રેકોર્ડ છે તે તૂટશે નહીં એ બાબત તો હાલ તો દેખાઈ જ રહી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે હાલની તો જે પ્રકારે આ સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ ચાલી રહી છે, કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સાથે સાથે અનેક કાર્યકર્તાઓ હાલ અહીંયા ઉપસ્થિત છે. એટલે ખૂબ જ મહત્વની બાબત કહી શકાય. જે પ્રકારને માધવસિંહ સોલંકીનું નિધન થયું, ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય પણ આપવામાં આવી. ગુજરાત કોંગ્રેસે તેના 2 નેતાઓ ગુમાવવાનો વારો આવ્યો. હજુ તો અહેમદ પટેલને ગુમાવ્યાને 2 મહિનાનો પણ સમય નથી થયો. ત્યાં વધુ એક દિગ્ગજ નેતા છે તે ગુમાવી ચૂક્યું છે ગુજરાત કોંગ્રેસ. રાજકારણમાંથી તો તેમણે 20 વર્ષ અગાઉ જ નિવૃત્તિ જાહેર કરી હતી.
પરંતુ હંમેશા તેઓ તેમના સલાહ સૂચન અને માર્ગદર્શન ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ ઉપયોગી રહ્યા હતા. ત્યારે અત્યારની પણ જો વાત કરીએ તો જે પ્રકારે ગુજરાત કોંગ્રેસે તેના 2 દિગ્ગજ નેતાઓ 2 મહિનાની અંદર ગુમાવ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ ઉપર પણ એ કહેવું ખોટું નથી કે એક મોટી આપદા આવી પડી હોય, કારણ કે 2 નેતાઓ ગુમાવી ચૂક્યું છે ગુજરાત કોંગ્રેસ 2 મહિનામાં. માધવસિંહ સોલંકીની પણ જો વાત કરીએ તો માધવસિંહ સોલંકીનો પણ હાલ નશ્વરદેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ચૂક્યો છે. જી જી બિલકુલ રીમા, જે પ્રકારે કોંગ્રેસમાં અશોકની ઘડી આવી પડી છે, અહેમદ પટેલ અને હવે માધવસિંહ સોલંકીનું નિધન. ભરતસિંહ સોલંકી પણ આવી પહોંચ્યા છે. ગઈકાલે પણ મુખ્યમંત્રી સાથે વડાપ્રધાન તમામ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આવા દિગ્ગજ નેતાની ખોટ ન માત્ર કોંગ્રેસને પરંતુ સમગ્ર રાજકીય વર્તુળમાં જોવા મળશે. ચોક્કસથી ફાલ્ગુની, જે પ્રકારની વાત કરવામાં આવે, દિગ્ગજ નેતા તો ગુજરાત કોંગ્રેસે ગુમાવ્યા છે, પરંતુ જો માધવસિંહ સોલંકીની વાત કરીએ તો એક પત્રકાર તરીકે તેમણે તેમના કારકિર્દીની શરૂઆત કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકામાં પણ એટલે કે એએમસીમાં પણ તેમણે પીઆરઓ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. પીઆરઓ તરીકે તેમણે સેવાઓ આપી હતી અને ત્યારબાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. મુંબઈ વિધાનસભામાં પણ તેઓ ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતની સ્થાપના થઈ અને ગુજરાત વિધાનસભામાં પણ તેઓ ચૂંટાઈને આવ્યા. ખાસ તો ખામ થિયરી છે તેના તેઓ પ્રણેતા કહેવાતા હતા. તેઓ ખામ એટલે સૌથી મહત્વની વાત છે, ક્ષત્રિય, હરિજન, આદિવાસી આ તમામ જે જ્ઞાતિ આધારિત જે સમીકરણો છે અને તેના આધારે જે વોટ બેંક શરૂ થઈ છે તેમના જ રાજમાં શરૂ થઈ હતી. સાથે જ મતદારોને કેવી રીતે કઈ બાબતોને લઈને આકર્ષી શકાય, મતદારો પાસે કયા મુદ્દાઓ લઈને જવું કે જેથી સીધો જ મત છે તે તેમની પાર્ટીને મળે, તેવા જ પ્રયાસો તેઓએ હંમેશા કરતા રહ્યા છે. એટલે ગુજરાત કોંગ્રેસે તો તેના એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે, પરંતુ ગુજરાતે પણ તેના એક દીર્ઘદ્રષ્ટા નેતા છે તે ગુમાવ્યા છે, કારણ કે માધવસિંહ હંમેશા પ્રયાસો કરતા હતા અને તેમના પ્રયાસોથી ગુજરાતમાં પણ અનેક અલગ અલગ રીતે ફાળો ભરવામાં આવ્યો. ગુજરાતની પ્રગતિમાં પણ તેમના લીધેલા નિર્ણયો ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા. ખાસ તો જો વાત કરવામાં આવે તો તેમણે તેમની જે શરૂઆત છે તેમની કારકિર્દીની 1976માં તેઓ પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા. તેથી મુખ્યપ્રધાનથી લઈને વિદેશ મંત્રી સુધીનું પદ તેમણે હાંસલ કર્યું હતું. સાથે સાથે સૌથી મહત્વની વાત છે કે હાલ તેમનો નશ્વરદેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ચૂક્યો છે. ગુજરાત કોંગ્રેસને તો ખૂબ જ મોટી ખોટ પડી હોય તેમ કહી શકાય. જી બિલકુલ રીમા, જે પ્રકારે ગુજરાતમાં તેઓ મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો, 4 વખત તેઓ મુખ્યમંત્રી બન્યા, ગુજરાતના વિકાસને એક નવી દિશા આપવામાં આવી. તેમણે કન્યા કેળવણી, મધ્યાહન ભોજન, અનામત લાગુ પાડ્યું. આ તમામ જે કાર્યો જે આજે પણ ચાલી રહ્યા છે, ત્યારે તેઓ હર હંમેશ હવે લોકોના દિલમાં રાજ કરશે. ફલ્ગુની, જે પ્રકારના નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા હતા અને ક્યાંક આજે પણ ગુજરાતમાં જે દર 2 જિલ્લાએ એક જીઆઈડીસીઓ છે, તે જીઆઈડીસી પણ તેમની દેન છે તે કહેવું ખોટું નથી, કારણ કે જીઆઈડીસી ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગકારોને જમીનો ફાળવવી અને તે જમીનો ફાળવ્યા બાદ ગુજરાતના જ લોકોને કેવી રીતે નોકરી ધંધા રોજગાર મળી રહે તેના સતત તેઓ પ્રયાસો કરતા રહેતા હતા. અને તેને જ લઈને ક્યાંક અત્યારે પણ ગુજરાતની વાપી, વલસાડ, દહેજ જેવી જે જીઆઈડીસીઓ છે તે તેમને સ્થાપી હતી. બહારના રાજ્યોમાંથી કેવી રીતે ઉદ્યોગકારોને ગુજરાત લાવવા, તે તમામ જે તેમના ગણિતો હતા તે ગણિતો અત્યારે પણ હાલના નેતાઓ પણ ત્યાં તે જ નિયમો અપનાવી રહ્યા છે, પરંતુ અત્યારના લોકોને ખ્યાલ નથી કે તે જે રીતે આ તમામ ઉદ્યોગો સ્થપાયા, કેવી રીતે આ તમામ ઉદ્યોગકારો ગુજરાત આવ્યા, તેની પાછળ પણ માધવસિંહ સોલંકીનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. જી બિલકુલ રીમા, અત્યારે જ્યારે તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ રહ્યો છે, ત્યારે તમામ લોકો તેમની અશ્રુભીની વિદાય આપી રહ્યા છે. તેઓ ભલે તમામ લોકોની વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના જે સત્કાર્યો છે તેઓ હર હંમેશ લોકોની વચ્ચે રહેશે, જેના થકી તેઓ લોકોની વચ્ચે જીવંત રહેશે. જી પાછું ખાસ વાત કરવામાં આવે તેમના જે કાર્યો છે, તેમના કરેલા જે અલગ અલગ કાર્યો તે હંમેશા લોકો
ની વચ્ચે અને લોકોને માટે યાદગાર બની રહેશે એ કહેવું ખોટું નથી. જી ફાલ્ગુની. જી બિલકુલ. જ્યારે ગઈકાલે પણ આ દુઃખદ સમાચાર આવ્યા ત્યારે મુખ્યમંત્રીએ પણ તેમના કાર્યક્રમ રદ કર્યા હતા. જ્યારે ગુજરાતે થોડા જ સમયમાં 2 પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. આ પહેલા કેશુભાઈ પટેલનું પણ નિધન થયું અને હવે માધવસિંહ સોલંકી નું પણ નિધન થયું છે. એટલે ગુજરાત માટે પણ આ મોટી ખોટ કહી શકાય. તો હાલ કે જ્યાં માધવસિંહ સોલંકીના નિધનથી તમામ લોકોમાં અશ્રુભીની આ વિદાય અને તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે, ત્યારે સૌ કોઈ ભરતસિંહ સોલંકી, તેમના ભાઈ અને તેમની બહેનને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી રહ્યા છે અને આ સાથે ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. સવારથી જ કે જ્યાં બપોર બાદ ગાંધીનગરથી તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ ભવન ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યું હતું, ત્યારથી જ તમામ કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી હતી. ગઈકાલે જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે ભરતસિંહ સોલંકી અમેરિકા હતા અને તેઓ આજે જ્યારે પહોંચ્યા ત્યારબાદ તેમના આ અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી છે કે જ્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો છે અને તેમનો આ નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ભલે તેઓ સૌ કોઈની વચ્ચે હવે નથી રહ્યા, પરંતુ તેમના જે સત્કાર્યો હતા, તેમને જે યોજનાઓ બનાવી હતી, તે યોજનાઓ થકી તેઓ હર હંમેશ લોકોના દિલમાં બન્યા રહેશે અને આ તમામ કાર્યો થકી જ તેઓ હર હંમેશ લોકોના દિલમાં જીવંત રહેશે. લોકોના સ્મૃતિ પટલ પર તેઓ હર હંમેશ યાદ કરાતા રહેશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમણે 4 વખત પદ સંભાળ્યું છે. આ સિવાય ભારતમાં પણ તેઓ વિદેશ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ન માત્ર ગુજરાતની અંદર પરંતુ દેશની અંદર પણ તેમના આ નિધનથી શોકનો માહોલ ફેલાયો છે. કોંગ્રેસે એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે કે જેમની ખોટ અને તેમનું માર્ગદર્શન હવે હર હંમેશ કોંગ્રેસ માટે આ ખોટ રહેશે. હર હંમેશ તેમને માધવસિંહ સોલંકી કે જે માર્ગદર્શન પૂરું પાડતા હતા અને એક નવી રાહ ચીંધવામાં આવતી હતી. થોડા સમય પહેલા જ આવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું પણ નિધન થયું હતું. હજી તેનું દુઃખ તો શમ્યું નથી અને ફરી આ વિકટ પરિસ્થિતિ કોંગ્રેસ સામે આવી પડી કે જ્યાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીને ગુમાવ્યા છે. ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકી કે જેમણે ખામ થિયરીથી એક અલગ જ પદ્ધતિથી ચૂંટણી લડ્યા હતા અને આ ચૂંટણીમાં તેમણે રેકોર્ડ પણ બનાવ્યું હતું. આ રેકોર્ડ હાલ પણ તેમના નામે નોંધાયેલો છે, કારણ કે આટલા વર્ષો બાદ પછી પણ કોઈ પણ પાર્ટી તેમનો આ રેકોર્ડ તોડી શકી નથી. ત્યારે આજરોજ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે મૂક્યા બાદ તેમને સ્મશાન ગૃહ ખાતે લાવતા જ અંતિમ સંસ્કારની વિધિ પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની આ અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમને અંતિમ વિધિ કરાઈ અને ત્યારબાદ તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનો પાર્થિવ દેહ કે જે હવે પંચમહાભૂતમાં વિલીન થયો છે, સૌ કોઈમાં તેમના માટે આ દુઃખદ ઘડી અને દુઃખની લાગણી. તમામ લોકો અત્યારે ભરતસિંહ સોલંકી તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના
નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો આજરોજ પણ કોંગ્રેસના તમામ નેતાઓ તેમની આ અંતિમ વિધિમાં જોડાયા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. આ પહેલા પણ પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલનું નિધન થયું છે. ફરી એક વખત ગુજરાતે એક એવા જ દિગ્ગજ મુખ્યમંત્રી ગુમાવ્યા છે કે જેમનો કાર્યકાળ હર હંમેશ લોકોને યાદ અપાવતો રહેશે. અનામતથી લઈને કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન આ તમામ યોજનાઓ થકી તેઓ હર હંમેશ લોકોના દિલ પર રાજ કરશે. આ યોજનાઓ હાલ પણ ચાલી રહી છે. આ સિવાય જીઆઈડીસીની સ્થાપનાને લઈને પણ તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેના થકી અનેક વેપાર ધંધા ઉદ્યોગો કે જે અત્યારે વેગવંતા જોવા મળી રહ્યા છે. 4 વખત જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે ત્યારે અનેક એવા નિર્ણયો લીધા છે જેનાથી લોકોને સીધો જ ફાયદો થયો છે. વીએસ પાસેના સ્મશાન ગૃહ ખાતે કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, આજરોજ તમામ લોકોની ઉપસ્થિતિમાં તેમને આ અંતિમ વિદાય આપવામાં આવી છે. લોકોના માનસ પટ પર તેઓ હર હંમેશ જીવંત રહેશે. તેમના કાર્યો થકી તેઓ લોકોના દિલમાં આગળ પણ રાજ કરતા રહેશે. માધવસિંહ સોલંકી મુંબઈમાં ધારાસભાના સભ્ય હતા અને ત્યારબાદ જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારબાદથી ગુજરાતમાં પણ વિધાનસભાના સભ્ય રહ્યા.